ધોરણ 3 આપણી અદ્ભુત દુનિયા પર્યાવરણ આઈડિયલ મેન્ટર સિરીઝ પાઠ પહેલો એકમ 1 આપણા કુટુંબો અને સમુદાયો। નીચે આપેલા પ્રશ્નોના 1 કે 2 વાક્યમાં ઉત્તર આપો। મોટું કુટુંબ કોને કહેવાય છે? જે કુટુંબમાં માતા પિતા અને બાળકોની સાથે દાદા દાદી, કાકા કાકી કે પિતરાઈ ભાઈ બહેનો પણ એક જ ઘરમાં સાથે રહેતા હોય તો તેને મોટું કુટુંબ એટલે કે સંયુક્ત કુટુંબ કહેવાય છે। બીજો પ્રશ્ન, નાનું કુટુંબ કોને કહેવાય? જે કુટુંબમાં માત્ર માતા પિતા અને તેમના 1 કે 2 બાળકો જ સાથે રહેતા હોય તેને નાનું કુટુંબ એટલે કે વિભક્ત કુટુંબ કહે છે। તમારી માતા ઘરમાં તમારી કેવી રીતે સંભાળ રાખે છે અને મદદ કરે છે? મારી માતા ઘરમાં મારા માટે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે, મારા કપડાં સમયસર સાફ રાખે છે, જ્યારે હું બીમાર પડું ત્યારે મારી સેવા કરે છે અને મને શાળાનું લેસન કરવામાં મદદ કરે છે। પ્રશ્ન ચોથો, આપણા સગા ભાઈ બહેન કોને કહે છે? આપણા પોતાના જ માતા પિતાથી જન્મેલા ભાઈ અને બહેન આપણા સગા ભાઈ બહેન કહેવાય છે। હવે પ્રશ્ન 5, કુટુંબમાં પાલતુ પ્રાણી શા માટે મહત્વનું છે? પાલતુ પ્રાણી કુટુંબના સભ્યોને પ્રેમ અને સાથ આપે છે, ઘરની ચોકી કરે છે અને પર્યાવરણને જવાબદારીની ભાવના શીખવે છે। પ્રશ્ન 6, તમારું કુટુંબ કેવા પ્રકારનું કુટુંબ છે? વિદ્યાર્થીઓ પોતાના કુટુંબ મુજબ જવાબ આપવો। ઉદાહરણ તરીકે, મારું કુટુંબ નાનું કુટુંબ છે કે મારું કુટુંબ મોટું કુટુંબ છે। પ્રશ્ન 7, આપણે ખુશીઓ વહેંચવા માટે કુટુંબ સાથે શું ઉજવીએ છીએ? આપણે ખુશીઓ વહેંચવા માટે કુટુંબ સાથે તહેવારો, જન્મદિવસ અને લગ્ન જેવા પ્રસંગો ઉજવીએ છીએ। પ્રશ્ન નંબર 8, તમારા ઘરે અથવા તમારા અડોસ પડોશમાં કયા પ્રાણીઓ આવે છે? અમારા ઘરે અથવા અડોસ પડોશમાં ગાય, કૂતરો, બિલાડી અને અન્ય પક્ષીઓ જેવા પ્રાણીઓ પણ આવે છે। બેલાના કુટુંબમાં સભ્યોમાં કોણ કોણ છે? બેલાના કુટુંબમાં બેલા પોતે, બેલાનો મોટો ભાઈ બંકુ, બેલાનો નાનો ભાઈ બીસુ, બેલાના માતા પિતા અને દાદા દાદી અને તેમનો પાલતુ પ્રાણી શીરો પણ રહે છે। પ્રશ્ન નંબર 10, જ્યારે વરસાદ આવે છે ત્યારે તમે અને તમારા કુટુંબના સભ્યો શું કરો છો? જ્યારે વરસાદ આવે છે ત્યારે અમે બધા સાથે મળીને વરસાદની મજા માણીએ છીએ અને ગરમા ગરમ ભજીયા અને ચા બનાવીએ છીએ। તમે બેલાના કુટુંબને મોટું કુટુંબ કહેશો, નાનું કુટુંબ કે નાનું કુટુંબ? અમે બેલાના કુટુંબને મોટું કુટુંબ કહીશું। શું તમે ક્યારેય તમારા ઘરે આવતા પ્રાણીઓ સાથે ખોરાક વહેંચ્યો છે? હા, મેં અમારા ઘરે આવતા ગાયને રોટલી અને કૂતરાને બિસ્કિટ કે દૂધ આપ્યું છે। પ્રશ્ન નંબર 13, આપણે શા માટે પ્રાણીઓને ચીડવવા ન જોઈએ? પ્રાણીઓને પણ આપણી જેમ દુઃખ થાય છે। જો આપણે તેમને ચીડવીએ તો તે ડરી જાય છે અથવા ગુસ્સે થઈને આપણને નુકસાન પહોંચાડી શકે છે। પ્રશ્ન નંબર 14, તમે તમારા વડીલો સાથે કઈ રમત રમી શકો છો? અમે વડીલો સાથે કેરમ, ચેસ, સાપસીડી જેવી ઇન્ડોર ઘરમાં રમાતી રમતો રમી શકીએ છીએ। પ્રશ્ન 15, તમારા કુટુંબના વડીલો પાસેથી તમે શું શીખો છો? અમે વડીલો પાસેથી આદર કરવો, સારી આદતો, સંસ્કાર, મુશ્કેલ સમયમાં ધીરજ રાખવાનું શીખીએ છીએ। પ્રશ્ન નંબર 16, શું કોઈ તમારી પાસેથી કંઈ શીખ્યું છે? હા, મારો નાનો ભાઈ મારી પાસેથી ચિત્ર દોરતા અથવા રમકડા સરખા ગોઠવતા શીખ્યો છે। તમારા કુટુંબમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ કોણ છે? મારા કુટુંબમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ મારા દાદા દાદી છે। પછી પ્રશ્ન નંબર 18, તમારા કુટુંબમાં સૌથી નાની ઉંમરની વ્યક્તિ કોણ છે? મારા કુટુંબમાં સૌથી નાની ઉંમરની વ્યક્તિ મારો નાનો ભાઈ અથવા તો મારી નાની બહેન છે। પ્રશ્ન નંબર 19, તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે? મારા કુટુંબમાં સૌથી ઊંચા મારા પિતા છે। તમારા કુટુંબમાં વનસ્પતિ અને પ્રાણીઓની સંભાળ કેવી રીતે રાખે છે? અમારું કુટુંબ ઘરમાં છોડવાઓને રોજ પાણી પાય છે અને શેરીના કે પાડેલા પ્રાણી। પ્રશ્ન નંબર 22, તમે તમારા કુટુંબ સાથે રજાઓમાં કેવી રીતે વિતાવો છો? અમે રજાઓમાં સાથે મળીને બહાર ફરવા જઈએ છીએ, નવી વાતો શીખીએ છીએ અથવા ઘરમાં સાથે બેસીને ઇન્ડોર રમતો રમીએ છીએ। પ્રશ્ન નંબર 23, તમારી સાથે દરેક અડોસ પડોશમાં રમતા હોય તેવા મિત્રોના નામ આપો। મારી સાથે અડોસ પડોશમાં રમતા મિત્રોના નામ રાહુલ, અંજલિ અને રોનક છે।
પ્રશ્ન નંબર 24. તમે તમારા મિત્રો સાથે કઈ કઈ રમતો રમો છો? હું મારા મિત્રો સાથે સંતાકુકડી, પકડદાવ, ક્રિકેટ અને ખોખો જેવી રમતો રમું છું. પ્રશ્ન નંબર 3. માગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન, પ્રિયાના કુટુંબમાં કેટલા સભ્યો છે? પ્રિયાના કુટુંબમાં 7 સભ્યો છે અને તેનો પાલતુ પ્રાણીને ગણતા પ્રિયાના કુટુંબમાં 8 સભ્યો છે. શું તમને લાગે છે કે કુટુંબમાં 15 વર્ષથી ઓછી ઉંમરના સભ્યો છે? તેમના નામ આપો. આ કુટુંબમાં 15 વર્ષથી ઓછી ઉંમરના 3 બાળકો છે. તેમના નામ પ્રિયા, વિધિ અને ગોપાલ છે. કોઈ પણ 2 ઘરમાં રમાતી અને બહાર રમાતી રમતોના નામ આપો. ઘરમાં રમાતી રમતો: કેરમ, ચેસ, સાપસીડી અને લૂડો. બહાર રમાતી રમત એટલે કે આઉટડોર ગેમ્સ: ક્રિકેટ, કબડ્ડી, પકડદાવ અને વોલીબોલ. પ્રશ્ન નંબર 3. તમારી માતૃભાષામાં ગુજરાતીમાં નીચે આપેલા કુટુંબના સભ્યોને તમે શું કહીને બોલાવો છો તે લખો. દાદા તો દાદા, બીજું દાદી, દાદી, પિતા તો પપ્પા અથવા પિતાજી, ચોથું માતા તો મમ્મી અથવા બા, પાંચમું બહેન તો બહેન અથવા દીદી, છઠ્ઠું ભાઈ તો ભૈલો કે ભાઈ. પ્રશ્ન નંબર 4. નીચેના ચિત્ર જુઓ અને બાળકો તેમના કુટુંબના સભ્યોને કેવી રીતે મદદ કરે છે તે લખો અને તમારા કુટુંબના સભ્યોને મદદ કરવા માટે જે કામ કરતા હોય તેની સામે બોક્સમાં રાઈટની નિશાની કરો. પહેલું કામ, ઘરકામ અથવા તો વાસણ કપડાં ધોવા અને સફાઈમાં મદદ કરવી. દાદાજીને ચાલવામાં અથવા બહાર લઈ જવામાં મદદ કરવી. ત્રીજું, વડીલોને સમયસર પાણી, ચા કે દવા આપીને તેમની સેવા કરવી. હવે વિકલ્પ. નીચેના દરેક પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાં યોગ્ય પસંદ કરીને કરો. લખો. તમારા નજીકના કુટુંબના સભ્યો કોણ છે? તો સી, માતા પિતા અને ભાઈ બહેન. કુટુંબમાં દાદા દાદીની ભૂમિકા શું છે? તેઓ સારા સંસ્કાર શીખવે છે. ઓપ્શન એ. ત્રીજો પ્રશ્ન, મોટું કુટુંબ એટલે શું? સી ઓપ્શન, એવું કુટુંબ જેમાં દાદા દાદી, કાકા કાકી, પિતરાઈ, ભાઈ બહેનો સાથે રહેતા હોય. પ્રશ્ન નંબર 4. જરૂરિયાતના સમયે આપણને કોણ મદદ કરે છે? ડી, આપેલ તમામ. પડોશી કોને કહેવાય છે? ડી, એવા લોકો જે આપણા ઘરની નજીક રહે છે. આપણે આપણા કુટુંબ પાસેથી શું શીખીએ છીએ? એ, સારી રીતભાવ અને ટેવ. MCQ 7. નીચેનામાંથી કોણ કુટુંબનો ભાગ નથી? બી, મિત્રો. 8મું, આપણે કાકા કે માસીના બાળકોને શું કહીએ છીએ? બી, પિતરાઈ, ભાઈ બહેનો. આપણે વિકલ્પ નંબર 9. આપણે કુટુંબ સાથે તહેવારો શા માટે ઉજવીએ છીએ? બી, ખુશીઓ વહેંચવા અને સંબંધો મજબૂત કરવા. 10મું, જે કુટુંબમાં ફક્ત માતા પિતા અને બાળકો જ સાથે રહેતા હોય તેને કેવું કુટુંબ કહેવાય છે? સી, નાનું કુટુંબ. પ્રશ્ન 5. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, જે કુટુંબમાં દાદા દાદી, માતા પિતા અને બાળકો જ સાથે રહેતા હોય તેને ખાલી જગ્યા કુટુંબ કહેવાય છે. મોટું. બીજી ખાલી જગ્યા, નાનું કુટુંબમાં ફક્ત ખાલી જગ્યા અને તેમના બાળકો જ રહે છે. માતા પિતા. ત્રીજું, ખાલી જગ્યા આપણા ઘરની નજીક રહે છે અને મુશ્કેલ સમયમાં મદદ કરે છે. પડોશીઓ. ચોથી ખાલી જગ્યા આપણને વસ્તુઓ વહેંચતા અને એકબીજાની કાળજી રાખતા શીખવે છે. કુટુંબ. પાંચમી ખાલી જગ્યા, દાદા દાદી ઘણીવાર આપણને ખાલી જગ્યા કહે છે અને સારા સંસ્કાર શીખવે છે. વાર્તાઓ. છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાનને રાઈટ અને ખોટા વિધાનને ચોકડીની નિશાની કરો. પહેલું, પડોશીઓ આપણા કુટુંબનો ભાગ છે. ખોટું. બીજું, જે ઘરમાં પાલતુ પ્રાણી હોય તો તે કુટુંબનું જ એક સભ્ય કહેવાય. સાચું. ત્રીજું, દરેક પરિસ્થિતિમાં કુટુંબ કરતાં મિત્રો વધુ મહત્વના હોય છે. ખોટું. ચોથું, આપણે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને દયા રાખવા જોઈએ. સાચું. પાંચમું, તહેવારો કુટુંબના સભ્યોને એકબીજાની વધુ નજીક લાવે છે. સાચું. છઠ્ઠું, મુશ્કેલ સમયમાં ફક્ત મિત્રો જ આપણને મદદ કરી શકે છે. ખોટું. સાતમું, દરેક કુટુંબમાં સભ્યોની સંખ્યા સરખી જ હોય છે. ખોટું. આઠમું, કુટુંબના સભ્યો એકબીજાની કાળજી લેતા નથી. ખોટું. હવે આવે છે પ્રશ્ન નંબર 7. યોગ્ય રીતે જોડકા જોડો. વિભાગ અ, વિભાગ બ અને જવાબ. નાની તો પહેલામાં આવશે ઈ, બીજામાં આવશે ડી, ત્રીજામાં આવશે બી, ચોથામાં આવશે સી, પાંચમામાં આવશે એ. પછી પ્રવૃત્તિ નંબર 8. તમારા ઘરે મુલાકાતમાં આવતા સંબંધીઓના નામ લખો અને તેમનો તમારી સાથેનો સંબંધ લખો. જેમ કે દાખલા તરીકે રમેશભાઈ પપ્પાના ભાઈ એટલે કે કાકા, ગીતાબહેન મમ્મીની બહેન એટલે કે માસી. તમારી સાથે શું સંબંધ છે? મમ્મીની બહેન, માસી. તો એનું પહેલા ખાનામાં નામ લખવાનું, સંબંધીનું જે નામ હોય તે. એવી રીતે બધા લખવાના.
બીજી પ્રવૃત્તિ, નીચેના કોષ્ટકમાં ઉદાહરણ મુજબ રમતોને લગતા કોઈ પણ 5 શબ્દો શોધી તેની ફરતે ગોળ કરો. એક ઉદાહરણ તમારા માટે કરવામાં આવ્યું છે, જેમ કે રમકડા એવી રીતે છે: બેટ, ચેસ, દડો, લૂડો, સાપસીડી, કેરમ, પાસો વગેરે. થેન્ક યુ.